નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા એમાં પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થામાં આપણે અત્યાર સુધી કર્મચારી વ્યવસ્થા એટલે શું, એના લક્ષણો, એનું મહત્ત્વ, ત્યારબાદ માનવ સંસાધન સંચાલન. આ માનવ સંસાધન સંચાલનમાં આયોજન સંબંધિત બાબતો અને વળતર અને વિકાસ સંબંધિત બાબતો એ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે ભરતી કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયાના ભાગરૂપે ભરતી એટલે શું, ભરતીના કારણો કયા કયા, ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનો, એમાં આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બિલકુલ પરીક્ષાલક્ષી છે એની ચર્ચા કરીએ છીએ. અને એ છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. ભરતી એટલે શું? ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને તમને અંડરલાઇન ગયા વિડીયોમાં પણ કરાયેલું છે, અત્યારે પણ એ કરી દો. તમારા પેજ નંબર 52 ઉપર, પાઠ્યપુસ્તકના 52 નંબરના પેજ ઉપર ભરતીનો અર્થ 5.3.1 મુદ્દામાં આપેલો છે. એની ઉપર ભરતીના કારણો, જ્યારે નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે અથવા કર્મચારીનું મૃત્યુ થાય કે નિવૃત્તિ પામે ત્યારે દરેક એકમે ભરતી કરવી પડે છે. આ એના કારણો છે. ભરતીના કારણો જણાવો. બી વિભાગનો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય. ત્યારબાદ મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ, એનો અર્થ શું? સામાન્ય અર્થમાં તો કહીએ કે ભાઈ ભરતી એટલે કર્મચારીઓને શોધી તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. આપણે ભરતીની જે વ્યાખ્યા છે એ આ પ્રમાણે કરવાની છે. એને વિશાળ અર્થ અથવા વૈજ્ઞાનિક અર્થ પણ કહેવાય. વૈજ્ઞાનિક ભરતી એટલે શું? તો બહુ જ સહેલું છે. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા. વિદ્યાર્થીઓ, યાદ રાખવા માટે એકદમ સરળ 4 વખત યોગ્ય શબ્દ આવે: સમય, સંખ્યા, જગ્યા અને લાયકાત. પરીક્ષામાં બી વિભાગમાં અલગથી આ પ્રશ્ન પૂછાય છે કે વૈજ્ઞાનિક ભરતી એટલે શું? યોગ્ય સમયે. હવે હું વ્યાખ્યા સમજાવું છું. જ્યારે એકમમાં જરૂર હોય ત્યારે ભરતી કરો, જ્યારે જરૂર ન હોય ત્યારે વધારાના કર્મચારીઓને એકમમાં રાખી મૂકવાથી ઉત્પાદન પડતર ઊંચી આવે, એટલે યોગ્ય સમયે. યોગ્ય સંખ્યામાં. 5 કર્મચારીની જરૂર હોય એક વિભાગમાં, ત્યાં 10 કર્મચારીની ભરતી ના કરો. યોગ્ય જગ્યા માટે. તમારે ફિટરની જરૂર હોય અને તમે એકાઉન્ટન્ટની ભરતી કરો, એવું ના ચાલે. રાઇટ મેન ફોર ધ રાઇટ જોબ. યોગ્ય લાયકાત, ક્વોલિફાઈડ પર્સન. જે તે ફિલ્ડની જરૂરિયાત માટે જે તે લાયકાત ધરાવતા વ્યક્તિની એપોઇન્ટમેન્ટ કરવાની છે. તો આ મેં તમને આખો વૈજ્ઞાનિક ભરતીનો અર્થ સમજાવ્યો. હું ફરી બોલું છું. ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એટલે વૈજ્ઞાનિક ભરતી. વિદ્યાર્થી મિત્રો, ભરતીના પ્રાપ્તિ સ્થાનો 5 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ખરેખર દર વર્ષે એવું કહીએ, આંતરે વર્ષે એકાદ વર્ષને બાદ કરતાં ફરી પાછો એક વર્ષે પૂછાય એવો આ એક અતિ અગત્યનો પ્રશ્ન. અને કેવી રીતે પૂછાય પહેલાં આપણે એની સમજણ મેળવીએ. બની શકે તમને ફક્ત આંતરિક પ્રાપ્તિ સ્થાનો પણ પૂછાય, બની શકે તમને ફક્ત બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પણ પૂછાય.
અને એવું પણ બની શકે કે બંને ભેગા પૂછાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને પ્રાપ્તિ સ્થાનો ભેગા પૂછાય ત્યારે આન્સર થોડો લેન્ધી બની જાય છે, થોડો લાંબો આન્સર બની જાય છે. તો બિલકુલ હેઝિટેટ થયા વગર પોતાની વિવેક બુદ્ધિથી આપણે એના મુદ્દાને સંક્ષેપીકરણમાં કન્વર્ટ કરવાના, અને આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો થઈ ટોટલ 13 મુદ્દા થાય છે. તો બધા મુદ્દાની આપણે સમજૂતી આપવી પડે. કેટલીક વખતે એવું પૂછાય કે આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની યાદી આપીને ફક્ત આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. કેટલીક વાર એવું પૂછાય ફક્ત બાહ્ય પ્રાપ્તિ સ્થાન સમજાવો. તો બંને કેસમાં આપણે તો બંને પ્રાપ્તિ સ્થાનો સમજવાના છે, તૈયાર કરવાના છે ને એકદમ સહેલા છે. સૌથી પહેલું પગલું એ છે કે તમે એના પોઈન્ટ્સ મોડે કરી દો, અને એ પોઈન્ટ્સને પણ ક્રમમાં રાખવાની જરૂર નથી. તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે એને લખી શકો. ક્રમ જરૂરી નથી અહીંયા, કેમ કે આ બધા વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ છીએ આંતરિક પ્રાપ્તિ સ્થાનની. આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ 6 આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે. બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને, અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત એટલે કે પાછા બોલાવીને, 5મું બઢતી સાથે બદલી કરીને, અને છેલ્લું પ્રતીક્ષા યાદી. હવે આ પ્રતીક્ષા યાદી છે એ વળી પાછું અલગથી 1 અથવા 2 માર્ક્સમાં ખ્યાલ સમજાવો કરીને પૂછાય છે. તો આપણે શરૂઆત કરીએ આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં. પહેલો મુદ્દો બઢતી આપીને. આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો પોતાના કર્મચારીઓનું કામ, હોશિયારી, પ્રામાણિકતા અને વફાદારી આ બધા તત્વોને ધ્યાનમાં રાખે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખે અને એને આધારે એનું મૂલ્યાંકન કરી અને બઢતી આપે. આમ જોવા જઈએ તો બઢતી એટલે શું? વર્તમાન હોદ્દા પરથી ઉપલા અને લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયા. વર્તમાન હોદ્દો, દાખલા તરીકે ક્લાર્ક છે તો સિનિયર ક્લાર્કની પોસ્ટ આપવી, કર્મચારી છે તો સુપરવાઇઝરની પોસ્ટ આપવી, શિક્ષક છે તો આચાર્યની પોસ્ટ આપવી. આ બધા એના ઉદાહરણ છે બઢતીના. આવું કરવાથી કર્મચારીનો જુસ્સો, ઉત્સાહ અને વફાદારી વધશે. બઢતીને કારણે કર્મચારીનો પગાર, હોદ્દો, સત્તા અને જવાબદારી આ બધામાં વધારો થાય. દાખલા તરીકે કોઈ શિક્ષકને આચાર્ય તરીકે નિમણૂક આપવામાં આવે બઢતી કરીને, તો એની જવાબદારી પણ વધે, એનો પગાર પણ વધે, સાથે સાથે એની હોદ્દો અને સત્તામાં પણ પરિવર્તન આવે. તો આ પહેલું પ્રાપ્તિ સ્થાન. આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે શું? એકમમાંથી જ કર્મચારીઓ પ્રાપ્ત કરવા, એને આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. બહારના સોર્સમાંથી કર્મચારીઓ લાવવાના નથી. બીજું પ્રાપ્તિ સ્થાન બદલી કરીને. પહેલાં તો બદલી એટલે શું? કોઈ પણ કર્મચારીના હોદ્દા તેમજ જવાબદારીમાં ફેરફાર કર્યા સિવાય વર્તમાન હોદ્દા પરથી સમકક્ષ હોદ્દા પર મૂકવો. સમકક્ષ, દાખલા તરીકે કોઈ એક શાળાના કર્મચારીને બીજી શાળામાં તે જ હોદ્દા પર મૂકવો એટલે બદલી, ટ્રાન્સફર કહેવાય એને. આવું ક્યારે કરવું પડે? કોઈ એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય તેવા સંજોગોમાં એકમના અન્ય વિભાગમાં જ્યાં વધારે કર્મચારીઓ છે એમની લાયકાતને ધ્યાનમાં રાખી અને જ્યાં જરૂર છે, જ્યાં અછત છે ત્યાં એમની ટ્રાન્સફર કરવી, બદલી કરવી. આનાથી પણ તમને ફાયદો એક કે એકમના જ કર્મચારીઓ તમે મેળવી શકો અને અછત દૂર કરી શકો, તે પણ ઓછા ખર્ચે. અને અનુભવી એકમના વાતાવરણ અને પર્યાવરણથી પરિચિત એવા કર્મચારીને તમે પ્રાપ્ત કરી શકો. ત્રીજું પ્રાપ્તિ સ્થાન એકદમ સહેલું. કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને. કેટલીક વાર એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીને માહિતી આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે ભાઈ તમારા ઓળખાણમાં, નજીકમાં મિત્ર હોય, સગા સંબંધી હોય અને જો લાયકાત હોય
તો એમને અહીંયા ઇન્ટરવ્યૂ માટે બોલાવજો. તેમની પાસેથી અરજી મેળવી અને ભરતી કરવામાં આવે છે. પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાની એમને તક મળશે એટલે એમનો ઉત્સાહ અને ધગસ બંનેમાં વધારો થશે અને તેઓ ગર્વની લાગણી પણ અનુભવશે કે જો આપણે એમને કામ પર લગાડ્યા, આપણે એમને જોબ અપાવડાવી, આવી પણ એક ફિલિંગ્સ એમનામાં ઊભી થશે અને સંચાલકો માટે એકમમાંથી જ કર્મચારી પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં ચોથો મુદ્દો, અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. કેટલીક વખતે ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા એમને કોઈ કારણોસર છૂટા કરવામાં આવ્યા છે. પોતાની મરજીથી તે લોકો અન્ય એકમમાં જોડાયા હોય તો આવા કર્મચારીઓમાંથી સંચાલકો જે અનુભવી, જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ હોય એવા કર્મચારીઓને રિકોલ કરે છે, પરત બોલાવે છે. કેટલીક વાર બને એવું, કોઈ કંપની, કોઈ સંસ્થામાં પ્રોજેક્ટ વર્ક હોય, હવે પ્રોજેક્ટની અવધિ પૂરી થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય તો એ કર્મચારીઓને રિલીઝ કરવામાં આવે અને ફરી પાછું નવો પ્રોજેક્ટ આવે કે નવું કાર્ય કે નવી જરૂરિયાત ઊભી થાય તો એ જૂના જ કર્મચારીઓને પાછા બોલાવો. આનો ફાયદો એ કે કર્મચારીના અનુભવ, જ્ઞાન, આવડત અને લાયકાતનો લાભ મળે, બીજો કોઈ ખર્ચો ન કરવો પડે અને કર્મચારી પણ તમારા એકમ કે સંસ્થાથી પરિચિત હોય. એનો સીધો બેનિફિટ કર્મચારી અને સંચાલકો તેમજ કંપનીને પણ મળે. ત્યારબાદ પાંચમું આંતરિક પ્રાપ્તિ સ્થાન, બઢતી સાથે બદલી કરીને. આ પદ્ધતિ એવી છે કે હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં એની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખીને આપણે બઢતી સાથે બદલી કરીએ. યાદ રાખજો, બીજો મુદ્દો હતો ફક્ત બદલીનો હતો, જ્યારે અહીંયા બઢતી સાથે બદલી. દાખલા તરીકે કોઈ એક એકમમાં કર્મચારી સપોઝ શાળામાં શિક્ષક તરીકે જોબ કરતા હતા તો તે શિક્ષકને અન્ય શાળામાં આચાર્યની પોસ્ટ ઉપર ટ્રાન્સફર કરવા અને પ્રમોટેડ કરવા, બઢતી સાથે બદલી. તો એ પણ કરી શકાય. દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે તો કર્મચારીનો કાર્યજુસ્સો અને ઉત્સાહ બંનેમાં વધારો થાય. છેલ્લું આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે પ્રતીક્ષા યાદી. પહેલા તો અંડરલાઈન કરો પહેલી 3 લીટીઓમાં. ભૂતકાળમાં જાહેરાત આપી ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારા ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે એને પ્રતીક્ષા યાદી કહે છે. ત્યાં અંડરલાઈન કરજો. આ બી અને સી વિભાગમાં પણ પૂછાય છે. પ્રતીક્ષા યાદી સમજાવો, ખ્યાલ સમજાવો અથવા એટલે શું. જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી હોય, વધારાના ઉમેદવારોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. ભવિષ્યમાં જ્યારે પણ ફરી ભરતી કરવી હોય ત્યારે એ લિસ્ટમાંથી જે ક્રમ પ્રમાણે ઉમેદવાર હોય એને બોલાવવામાં આવે અને એ પ્રમાણે ભરતી કરવામાં આવે. દાખલા તરીકે કોઈ એક એકમમાં ટોપ 3 એમ્પ્લોયીનું લિસ્ટ બનાવ્યું છે, પહેલો એમ્પ્લોયી રિક્રુટ કરી દીધો, ફરી પાછું 6 મહિને વર્ષે દાડે ફરી ભરતીની જરૂરિયાત ઊભી થઈ તો એ જ પ્રતીક્ષા યાદીમાં બીજા ક્રમનો જે કર્મચારી ઉમેદવાર હતો એને બોલાવી લો. આનાથી બેનિફિટ એ કે તમારે નવેસરથી જાહેરાત નથી આપવી પડતી, સાથે સાથે તમારે ઇન્ટરવ્યૂ નથી ગોઠવવા પડતા અને તમારા લિસ્ટ પ્રમાણે, યાદી પ્રમાણે રેન્કમાં જે આવે છે એ કર્મચારીની તમે ભરતી કરી શકો છો. આ એક બેનિફિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને, અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, બઢતી સાથે બદલી કરીને અને પ્રતીક્ષા યાદી, આ પ્રમાણે આપણે અહીંયા ટોટલ 6 મુદ્દા આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં તૈયાર કરવાના છે. હવે આપણે
બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ચર્ચા કરીએ છીએ. પરીક્ષામાં તમને આ એક પ્રાપ્તિ સ્થાન 5 માર્કમાં પૂછાય, બંને પ્રાપ્તિ સ્થાન ભેગા થઈને પણ 5 માર્કમાં પૂછાય, અથવા કોઈ પણ એક આંતરિક અથવા બાહ્ય બેમાંથી એકનું લિસ્ટ આપવાનું અને એકને સમજાવવાનું. આવી રીતે પણ બોર્ડમાં પરીક્ષામાં આ પૂછાયેલું છે. હવે આપણે વાત કરીએ છીએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના 7 મુદ્દા છે. આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે શું? બાહ્ય પ્રાપ્તિ સ્થાન એટલે તમે એકમના બહારના સોર્સિસમાંથી કર્મચારીઓની ભરતી કરો છો, એને બાહ્ય પ્રાપ્તિ સ્થાન કહેવાય. એમાં પહેલું જ છે જાહેરાત દ્વારા, વિથ ધી હેલ્પ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. અસરકારક ભરતી માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. ન્યૂઝપેપરમાં, બિઝનેસ મેગેઝિન હોય કે વિશિષ્ટ વ્યવસાય માટેના સામયિકો હોય, એમાં તમે જાહેરાતો આપી દો અને અરજીઓ મંગાવો. તદુપરાંત ટેલિવિઝન, ઇન્ટરનેટ અને વેબસાઇટ ઉપર પણ જાહેરાત જોઈને ઓનલાઈન અરજી મેળવી શકાય છે. દૂર દૂરના સ્થળેથી વધુ સંખ્યામાં અરજીઓ મંગાવી શકાય, એમાંથી યોગ્ય કર્મચારી આપણે મેળવી શકીએ. આ છે જાહેરાત દ્વારા અરજી. અને પ્રાપ્તિ સ્થાન. ચલો, બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાન રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. તમે પેન્સિલથી ચોપડીમાં જ સાઈડ ઉપર લખી રાખો EEI, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઇન્સ્ટિટ્યૂટ. ફરી બોલું છું, EEI, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઇન્સ્ટિટ્યૂટ. એનું આખું નામ પરીક્ષામાં પૂછાય છે અને એનું ગુજરાતી થાય રોજગાર વિનિમય કચેરી. હવે જુઓ, અહીંયા તમને EEI આપેલું જ નથી, પણ પરીક્ષામાં EEIનું પૂરું નામ જણાવો એવું પૂછાય છે. સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરી શોધતા ઉમેદવારોનું નામ, સરનામું, એમની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, સ્કિલ, આ બધી બાબતોની નોંધણી કરે છે અને એક યાદી બનાવે છે. જે સંસ્થામાં એ માંગે તે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી ત્યાં મોકલી આપવામાં આવે અને એ સંસ્થા એમાંથી ઉમેદવારની ભરતી કરે. આપણે વડોદરાની વાત કરીએ તો કુબેર ભુવનના 5મા માળે 12 ધોરણ સુધીના રજિસ્ટ્રેશન થાય છે. એને કહેવાય એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન. ત્યાં રજિસ્ટ્રેશન કરાવી દેવાનું. અને બેચલર ડિગ્રી માટે અને માસ્ટર ડિગ્રી માટે MS યુનિવર્સિટીના લો ફેકલ્ટીના બેઝમેન્ટમાં આની નોંધણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એને EEI, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. વર્તમાન સમયમાં ઘણા બધા એકમો આ પદ્ધતિથી ભરતી કરે છે. વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થા, કોલેજ અને યુનિવર્સિટીનો સંપર્ક કરી તેમાં તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરવામાં આવે ને કેમ્પસ રિક્રુટમેન્ટ કહેવાય. કેમ્પસ એકમમાં જેવી લાયકાતવાળા કર્મચારીની જરૂર હોય તે અંગે એ લોકો કોલેજમાં જ રૂબરૂ મુલાકાત ગોઠવી અને ભરતી કરે. દાખલા તરીકે અંડરલાઇન કરી રાખજો, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અને IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ સંસ્થાઓ દર વર્ષે આવા ભરતી મેળા યોજે છે. એને કેમ્પસ પ્લેસમેન્ટ કહેવાય, ભરતી મેળા. આપણા અહીંયાથી વડોદરાથી નજીક પારુલ હોય, સિગ્મા હોય, એ યુનિવર્સિટીઓમાં પણ આવા કેમ્પસ પ્લેસમેન્ટ થાય છે દર વર્ષે. અને આપણે એક બોલિવૂડનું મૂવી 3 ઇડિયટ્સમાં પણ સરમન જોશી જે કલાકાર છે એનો કેમ્પસ ઇન્ટરવ્યૂ આપણે જોયેલો છે. તો એવી રીતે કોલેજમાં જ કેમ્પસ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. અને આવી રીતે પણ એક્સટર્નલ સોર્સિસથી કર્મચારીઓ મેળવી શકાય છે.
ચોથું બાહ્ય પ્રાપ્તિ સ્થાન મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો એકમના કામદાર સભ્યોની નોંધણી કરે, ક્યારેક કામ ઓછું થાય કે અન્ય કારણોસર છૂટા કરાય અને પછી કામમાં વધારો થતાં મજૂર સંઘોની મદદથી આવા કર્મચારીઓની ભરતી થાય છે. ખાસ કરીને કાપડ અને ખાણ ઉદ્યોગોમાં આવા કર્મચારીઓ વધારે જોવા મળે છે. ત્યારબાદ ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર. આ પદ્ધતિમાં ઠેકેદાર કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. અહીં કરાર થાય છે કોની કોની વચ્ચે? એકમ અને ઠેકેદાર વચ્ચે. ઠેકેદાર જુદા જુદા કામના કામદારોના સંપર્કમાં હોય છે અને જરૂર પડે ત્યારે વાજબી દરે કામદારો પૂરા પાડે છે. ખાસ કરી કન્સ્ટ્રક્શન, બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, ચાના બગીચા, ત્યાં ઠેકેદાર દ્વારા ભરતી થાય છે. અહીંયા કામદારોનું શોષણ થવાની શક્યતા વધારે છે, કારણ કે ઠેકેદાર કંપની પાસેથી રોજ મેળવે અને એમાંથી એનું કમિશન કાઢી અને કામદાર સુધી પહોંચાડે છે, એટલે શોષણ થવાની શક્યતા વધારે છે. કેવા પ્રકારના કર્મચારીઓ? અંડરલાઈન કરજો. બિનકુશળ કામદારો આ રીતે મેળવવામાં આવે છે. બિનકુશળ કામદારો કે જેમને લેબર વર્ક કરવાનું છે, મજૂરી કરવાની છે, એવા કામદારો અહીંયાથી મેળવી શકાશે. છઠ્ઠું બાહ્ય પ્રાપ્તિ સ્થાન દ્વાર પર ભરતી. એની બાજુમાં 1 માર્ક્સ લખી રાખજો, બી વિભાગમાં પૂછાય છે. એકમ કે સંસ્થાના દરવાજે કામ અંગેની જાણકારી દર્શાવતું બોર્ડ મૂકીને કર્મચારીઓ મેળવી શકાય છે. અંડરલાઈન કરજો. રોજમદાર. રોજમદાર એટલે ડેઇલી વેજર્સ, એમના માટે આ પદ્ધતિ ખૂબ અનુકૂળ છે. આપણે આજે પણ મકરપુરા જીઆઈડીસી છે, વાઘોડિયા જીઆઈડીસી છે, અંકલેશ્વર જીઆઈડીસી છે, ત્યાં જુઓ તો ત્યાં એ લોકોએ કારખાનાની બહાર જ એક બોર્ડ મૂકેલું હોય કે ભાઈ ફિટર જોઈએ છે, ટર્નર જોઈએ છે, ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, વર્કર જોઈએ છે, કામદાર જોઈએ, આવી રીતે. આને કહેવાય ગેટ ઉપર ભરતી. સાતમું અને છેલ્લું બાહ્ય પ્રાપ્તિ સ્થાન આધુનિક પદ્ધતિ. વર્તમાન સમયમાં ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ ઉપર સંભવિત ઉમેદવારોની વિગતો નોંધે છે અને એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે આ એજન્સીઓ કે એકમ તેનો ઉપયોગ કરી ઉમેદવાર મેળવી શકે છે. આ પ્રક્રિયા ઓનલાઈન થાય છે. એમાં કેટલીક વાર અરજી, પરીક્ષા, પરિણામ, એપોઇન્ટમેન્ટ બધું જ ઓનલાઈન. આ પદ્ધતિમાં ઉમેદવાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો જાણકાર હોય એનો લાભ લઈ શકાય છે. અંડરલાઈન કરજો. કુશળ કર્મચારીની ભરતી માટે આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. કુશળ, સ્કિલફુલ એમ્પ્લોય. તો આપણે જુઓ બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં કુશળ, બિનકુશળ, રોજમદાર બધા જ પ્રકારના કર્મચારીઓ માટે અલગ અલગ સોર્સિસ જોયા. તો આ હતા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. એમાં જાહેરાત દ્વારા, બીજું EEI એટલે રોજગાર વિનિમય કચેરી દ્વારા, ત્રીજું શૈક્ષણિક સંસ્થા દ્વારા, ચોથું મજૂર સંઘો દ્વારા, પાંચમું ઠેકેદાર દ્વારા, છઠ્ઠું ગેટ ઉપર ભરતી, સાતમું આધુનિક પદ્ધતિથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે અહીંયા ભરતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની વાત કરી, એની સમજણ મેળવી. તમારું કામ છે બધા જ મુદ્દા મોઢે કરી દેજો અને જેવું વિડીયો લેક્ચર પતે સાંભળો, સમજો, પછી તમારે હોમવર્ક પણ લખી દેવાનું છે. ભરતીના પ્રાપ્તિ સ્થાનો બંનેની યાદી આપજો અને ત્યાર પછી બંનેના મુદ્દા વિસ્તૃત સમજાવજો. હા, શરૂઆત વૈજ્ઞાનિક ભરતી એટલે શું ત્યાંથી કરવાની. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે વૈજ્ઞાનિક ભરતી, અને ત્યારબાદ એના પ્રાપ્તિ સ્થાનો. થેન્ક યુ.